गई तो रूम में जवानो छे ने अहींया जो એટલી લાઈન છે किसका मैरिज आ रहा है तो आप मेहंदी डाल के आप એ આવે લગડ તારે જે લગન નથી એટલે તને ન ખબર પડે તો કે લખ્યું કાકા એ કા નળી બ્લોક થી જાય ગઈ તો બપોર થઈ ગયા ઘરે આવતો રહ્યો વાગી ગયા છે 1:30 બરાબર છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બની ગયું બધું કમ્પ્લીટ ઓકે સરસ પિનલ ગુડ મોર્નિંગ ગુડ નૂન કે ગુડ નૂન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન એટલે કહો ગુડ નૂન. क्या बना है गाजर का हलवा है आज હા આજે તો કઈ સરપ્રાઈઝ નથી. सरप्राइज नहीं थी गाजर का हलवा रेसिपी दी आपने हाँ। ओके ओके क्या बात है थैंक यू जी थैंक यू सब्सक्राइबर की ओर से मैं आपको थैंक यू बोल देता हूँ ठीक है जी ठीक है. एक नई अपॉइंटमेंट भी लेके आया हूँ आज जाना है कामरेज वो तो पता है. पता है साइन ठीक है जी करने के लिए जाना है. साइन करने के लिए जाना है ठीक है जी शाक सब्जी किसकी बनाई है गोभी की कॉफी की ओके। सब्जी. सुबह में सब मेनू लिखो गया लिखो था ना. गया था ओके मेरे लिए ही बाकी था એટલે કે सब मेनू लिखो गया. ओके जी सरस गुड चलो गर्मा गर्म खाना खा लेते हैं मम्मी ठीक है जी मेहंदी डाल के आज तो मम्मी जी मम्मी किसका मैरिज आ रहा है तो आप मेहंदी डाल के आप तैयार हो रहे हो જેનો મામેરો લઈ જાવ. એવું છે એ નણંદનું મામેરું છે. ઓકે એટલે બધી તૈયારી છે એમને ઓકે કઈ વાંધો નહીં સરસ ગુડ ચાલો ગાઈસ તો મસ્ત મજાનું શાક સાથે ગરમા ગરમ રોટલી ગાજરનો હલવો ભાઈ જોરદાર જો મસ્ત ફોરમ આવે છે કાજુ બદામ નાખેલા પાપડ અને છાશ તો ચાલો છે ને, દાળ મસ્ત લેશે. હા સાચી વાત છે મારે દાળ લેવી છે લાવો દાળ આપી દો ગાજરનો હલવો ભાઈ એક નંબર ચાલો ટેસ્ટ કરીએ તમને એક્ઝેક્ટ રિવ્યુ તમને જણાવું ગાઈસ તો હલવો બન્યો છે એક નંબર મસ્ત હલવો બન્યો પિનલ એક નંબર મસ્ત પપ્પા ફર્સ્ટ ક્લાસ ખબર? હું કે કાટકો ભરીને ખાવા ગયા ને તે કે બોલી કે શરત લગાડવી છે કે હું હાંસ થઈને ત્યાં તપેલી ખાઈ જાઉં. મેં કીધું, નહીં બીજાને વાંહે આવવા દે. બીજા ભાઈ આવા દેજો મસ્ત બન્યો છે એક નંબર ઓલો જોરદાર મજા આવી ગઈ ભાઈ જમીન ફ્રી થઈને બે ભાઈ ઓફિસે પણ જતા રહ્યા છે પણ હવે હેતાંશને આવવાનો ફૂલ સમય થયો છે તો ચાલો એમને ગેટેથી છે ને એની બસ આવે તો એમને પિકઅપ કરી આવીએ. કેવું થયું ખબર કે હજી તો શેરીન ખૂણો બેઠી ને ત્યાં જ તે ભાઈ મને સામા મળ્યા. આજે બસ 5 મિનિટ વહેલી હતી હેતાંશ. આજે તમે વહેલા બધા બેસી ગયા હતા બસમાં કે ડ્રાઈવર અંકલે વહેલી ઉપાડી લીધી હે બધા કરતા વહેલા હા એટલે આજે ભાઈ 5 મિનિટ થોડાક વહેલા આવી ગયા. તો અત્યારે કામરે છે ને ચૂંટણી કાર્ડના થોડાક અપડેશન માટે આવ્યા છીએ અત્યારે મામલતદાર એન્ડ એક્સક્લુઝિવ મેજિસ્ટ્રેટ ભાઈ કામરેજ પહોંચી ગયા ચાલો ભાઈ જઈએ અંદર આ કૂતરું જો સ્વાગત માટે ઊભું છે કઈ તો આ રૂમમાં જવાનું છે ને અહીંયા જો એટલી લાઈન છે પિનલ પેલી જ ઊભી રહી ગઈ છે ટોકન લેવાઈ ગયો તો ભાઈ માસીને વહેલા મોકલી દીધા હતા માસીજીને વહેલા મોકલી દીધા હતા. છોકરા सब મોટા થઈ ગયા. પણ આ છે ને અમારી પાસે ઘણી લાઈન થઈ ગઈ હતી. મારે તો હેતાંશ આવ્યો એટલે હું ગાય ચાલો હવે આમાં વારો આવે ને એટલે જવાનો છે ગેસ તો અહીંયા આવ્યા હતા બધું કામ પતી ગયું બરાબર કમ્પ્લીટ બધું પ્રૂફ જમા કરાવી દીધા હવે જઈએ સીધા ઘરે ગાડી અહીંયા પાર્ક કરી હતી બરાબર ચાલો ત્યારે નીકળીએ તો જોન ઓફિસેથી છે ને સાઇન કરીને વહી આવ્યા છે ચૂંટણી કાર્ડ માટે અમે ગયા હતા અને આજે પહેલું વહેલું એવું થયું કે સરકારી કામ માટે અમે ગયા હતા ને આમ યુ ગયે ઓર યુ આયે એસા હો ગયા કેમ કે ચેતના માસીએ છે ને વારો રાખ્યો હતો ત્યાં એનું ટોકન વહેલું લઈ લીધું હતું એટલે એને આ સામેવાળા મનીષ અંકલ નહીં તો ચેતના માસીનો વારો આવી ગયો હતો એને મારું ટોકન લઈ લીધું હતું લાઈનમાં ઉભા રહેતા મારા પ્રૂફ ને બધું મેં એની સાથે મોકલી દીધું હતું એટલે અમે ગયા એટલે તરત જ એમને વચ્ચે બીજા 4 જણાને જવા દીધા અમે ગયા ને ત્યાં સુધીમાં અને ખોટા રૂપિયાની ઘોડે અમે પાછા પણ થોડુંક આ કુસુમબાનું છગન દાદાનું ને એનું સામેવાળા બા દાદાને લઈને ગયા હતા તો એનું થોડુંક અટવાણું કે પ્રૂફ ને એવું એના જન્મ તારીખના દાખલા ને એવું નહોતું એટલે એનું નહોતું એટલા માટે ઘડીક ઉભા રહ્યા બાકી કમ્પ્લીટલી અમારું કામ ક્લિયર થઈ ગયું જો હવે કઈ નવી રોન ન આવે તો અને હેતાંશભાઈ અહીંયા જો કપડા બપડા ચેન્જ કરીને રેડી થઈ ગયા છે હવે એની જે સ્કૂલે ભણતા હોય ને ઈ સ્કૂલે એને દાખલો લેવા જવાનું એને જે ગામડાની સ્કૂલ હોય ત્યાં એને દાખલો બાખલો કઢાવવાનો પ્રોસેસ કરવી પડે તો થાય નકર ન થાય એમ કીધું હે ગામડે જવાનું તો ગામડે જવું પડે તૂટી ગઈ હોય તો સ્કૂલ તૂટી ગઈ હોય તો ન મળે અને આજે છે ને હેતાંશ અમને ગયા ને ઈ કચેરીએ કેટલા જૂના ચોપડા આમ ખોલીને બેઠા હતા ને તો કેવા પીળા પેપર થઈ ગયેલા ને લખાણ ટોટલિંગ લખાણ બધું એટલો જૂનો ડેટા આપણો ત્યાં સાચવેલો હોય ત્યાં હું રાખું છું હે હું રાખું છું હું રાખશો તું રમકડા હેતાંશ કે હું રાખું છું મેં હું કે રમકડા કઈ નહીં સારું ચાલો ભાઈ ને હોમવર્ક કરાવે થઈ ગયું બધું થઈ ગયું કરીને તું જાતી હતી ને એમ દાદા ઉતરતી હતી ને તે વર્કશીટ તો લખાઈ ગઈ બુક લખવા મળ્યો હતો હે વર્કશીટ તો હું કરાવીને ગઈ હતી બુક એક ખાલી બાકી હતી તો હાલો જમાડી લો હવે ખાઈ લેજો હું જઈમો ગાજરનો હલવો અરે વાહ ભાઈ થતી ગયેલો હતો ને એટલે મેં ખાયો
ઢેલાઈ કરી દો ગરમ ઓવનમાં. ખાવો છે તો ઓવનમાં ગરમ કરી દો. ખાઈ લે. સાંજે જવાનું છે મેરેજમાં, કોના તો છે મામેરું લઈને જવાનું છે. કા મમ્મી? મામેરું લઈને જવાનું. કોના અમારે મામેરું લઈને જવાનું છે. કોના મંજુબા છે ને એનું મામેરું લઈને જવાનું છે. એવું છે. ગાઈસ તો વાગી જશે 6:15 અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો કેમ કે હવે જવાનું છે પેનલ ક્યાં જવાનું આ બકડીઓ લઈને તો હવારથી રસવાડામાં હે ક્યાં જવાનું છે બકડીઓ લઈને બકડીઓ રિપેર કરાવવા જવાનું છે હેન્ડલ બેન્ડલ નીકળી ગયો હોય એમ ખાસી વાત છે કુંડલાનું નામ લીધું ભાઈ જનકભાઈ કે નામ લીધું છે આમ જો જનક આ ભાઈ જો બેંકોક પટાયા જાય છે તૈયાર થઈ ગયો છે લે કોઈને લઈને જવાનું હોય કોને જવાનું હોય યારે તારે જે લગન નથી એટલે તને ન ખબર પડે ખુશી જો હોય તો મારે સાંજે 10 વાગે બસ હા તો અત્યારે ભાઈના નકરા ઓઠ જ દેખાય છે દાંત જ દેખાય છે એટલે હું એટલે લઈને આવ નહીં તો ઓફિસે તે લેતો જાવ હા. ઓફિસે થી ડાયરેક્ટ ના ના તમતારે એ તો હરખ બધાને હોય એવું કઈ નથી બધાને હરખ હોય કઈ વાંધો નહીં મોજ કરો એન્જોય કરો બરાબર કેટલા વાગે નીકળવાનું છે 10 વાગે છે Okay. અને 9:30 આજુબાજુ જશું ओके हैप्पी जर्नी मजा करो गाइस तक गड्ढे की सवारी निकल चुकी है हम जा रहे हैं अभी मैरिज में અત્યારે અમે છે ને મેરેજ માં જવા માટે નીકળી ગયા છીએ પપ્પા મમ્મી હું પિનલ અને હેતાંશભાઈ છે સાથે છે ડ્રાઈવર અંકલ કોણ જનકભાઈ બરાબર મેરેજ સીઝન પૂરી નથી થતી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે ભાઈ મેરેજ કરીને તો હવે થાકી ગયા હજી તો કેટલા મેરેજ કરવાના હવે કાલે હજી મનોજભાઈ ધોબીને ચાયના છોકરીના લગ્ન છે એ ટાઈપના મેરેજમાં તમે પહેલી વખત જઈએ છીએ કેમ કે પર પ્રાંત એમ કહેવાય ભાઈ યુપી ના છે ને પ્રયાગરાજ વાળાને હા પ્રયાગરાજ થી છે એટલે એ લોકોની કેવી અહીંયા રહેતા હોય એટલે કઈ વાંધો ન હોય એટલે કઈ વાંધો- એ લોકો એમ કે એ લોકોને બહુ મોઢું બહુ મોટું મોટું હોય એમ કે બધું ભાઈ જમવાનું હું હાથ એમ જ કે કંકોત્રીમાં આપણામાં તો શું છે ભાઈ 6:30 6:30 6:30 થાય ને જમવાનું સ્ટાર્ટ થઈ જાય એટલે બધાના રિવાજ પ્રમાણે બધું અલગ અલગ હોય બરાબર પણ આપણે એક્સપિરિયન્સ કરીએ કઈ ત્યારે ચિંતન છે ને કઈક કયા જિલ્લામાં જાય છે પ્રહલાદગઢ ભાઈ પ્રહલાદગઢ મેરેજ કરવા જાય છે બરાબર અહીંયા છે ને આ રોડ ઉપર નીકળું ને હા હમણાં ઓલા આપણી ગાડી ભટકાણી હતી ઈ યાદ આવે સાચી વાત છે અહીંયા છે ને આ રોડ ઉપર આ રોડે બને ત્યાં લગી હું ન હાલું એમ ને ઓલા જ પુલ્યા હું આ રોડે હાલું ભરૂચ થી રિટર્ન આવતા હતા મેરેજ માં જતા હતા રસ્તે જ ભટકાણી હતી. હા આવો ટાઈમ હતો કઈ કેમ હા આવો જ સમય આ જ સમયે આવો ભટકાણી સમય આપણે અહીંયા ભરૂચ આપણે ઓલું ખાધું મોટા હતું વરાછા મેરેજમાં જતા ઓલો હતા. પોક ખાધો તો લીલો પોક ને ઓલો હા, ફોટો લીલો પાડ્યો હતો અને આ તમે ઓલો વ્લોગ ના સ્ટાર્ટિંગ માં જોવા ને ઓલા જયદીપ Introમાં. ખોગ ઇન્ટ્રો માં જયદીપ ખોગ ગ્રીન કલર નો જેવો હા, છે સાઈડ માંથી ઓલો ઈ ફોટો લખાઈને ઈ આવે. ભરૂચ નો છે જો કે હવેથી હું નથી નાખતો ઇન્ટ્રો નથી નાખી એટલે ઈ ફોટો ત્યાંનો છે ઈ સમયનો છે બરાબર ઈ જ દિવસે એક્સિડન્ટ થયું હતું પણ નહોતો વાંધો આવ્યો તો નાનું એવું હતું બરાબર, આ bridge ઉપર તાપી. હા ઈ આજ મમ્મી ઈ જ, હા એક અરે 5 ગાડી ઠોકાઈ ગઈ હતી ઉપરા ઉપર એક જણાએ આપણી અચાનક બ્રેક ત્રીજી મારી હતી કા? હા એક જણાએ અચાનક બ્રેક મારી પાછળ બધાની ઠપ આપણી થઈ ગઈ ત્રીજી ગાડી હતી. હા આગળ પાછળ બે બાજુ બોલા લેવાય ડૂચો થઈ ગયું પણ એને પાછી છે ને ઓલી પાર્કિંગ લાઈટ નહોતી કરી ને એટલે હા. આપણે તરત કરી દીધી હતી એટલે આપણે ઓલા ભાઈ ક્યારના દરવાજો ખોલીને થૂકે છે ચાલુ ગાડી ચાલુ ગાડી ઉપર. મોટી ગાડી હો બોલો નો ખાતા હોય તો ગાડીમાં બેઠા હોય ત્યાં લગી ડ્રાઇવિંગ કરતા હોય ત્યાં લગી માવા સાચી વાત છે થોડોક સુધારો લાવવાની જરૂર ગાડી છે બતાવત પણ એ નંબર પ્લેટ ખોટી આવી જાય ખોટું ક્યાં હા ચાલો ગાઈસ તો હવે મેરેજ લાઈવ માં બતાવતી ભાઈ જઈએ તું કે છે ને જો આવી જ રીતે લાઈન થઈ ગઈ હતી જો હા, બતાવ જો આ રીતની જે લાઈન છે ને આવી જ રીતે 5 લાઈન થઈ ગઈ હતી ગાઈસ તો ફાઇનલી ફાર્મે પહોંચી ગયા આ ફાર્મમાં જવાનું છે કાકાની બધા આવી ગયા છે તો સામે કાકાની ઉપર છે અને આ બાજુ અહીંયા સાન આવી ગઈ છે અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે બરાબર ચાલો હવે જઈએ અને બધાને મળીએ બોલો કાકા જય યોગેશ્વર કાકાની એનર્જી હો ભાઈ કાકી જય યોગેશ્વર ગાર્લિક બ્રેડ નો ફોટો મૂક્યો તો હા એ કોકે લખ્યું કાકા એ કે નળી બ્લોક થી હા લે લે કલાકારો નહીં 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 હું ન માનો હું ના કાકાએ ખાધી જ હોય કાલે પીઝા ઢોસા કરવાના હતા પણ આપણે જતા જ નહીં. હા એટલે નવો ચૂલો લીધો કાકી કોંગ્રેચ્યુલેશન કરી દીધો ચાલો એમ નહીં નવો ચૂલો લીધો હોય તો લાપસી કરવાની હોય ઢોસા કરવાના ઢોસા કરવાના હોય અત્યારે ભાવે જનરેશન ને નવી જનરેશન ને લાપસી ભાવે લાપસી હો. લાપસી ના ઢોસા જ ભાવે બધું ખાઈ તો. જનક ને ભાવે કરવા જીંદાબાદ. ઢોસા આ જો, ચાલો હવે હા હવે હમણાં એવો જ ખોરાક કરે
સકરિયાનો શીરો કર્યો તો આ ગાજરનો હલવો કર્યો હમણાં એવું જ ખાઈએ છીએ. ગઈશ તો આ બાજુથી વરાજાની એન્ટ્રી થઈ છે અને અહીંયા વચ્ચે માયરું છે. અહીંયા જો બંને બાણા શૂટ બૂટ પહેરીને રેડી છે. લો ભાઈ અને અહીંયા બધી બેઠક છે અને આ બાજુ જમણવાર છે એનો ગેટ છે. ચાલો હવે જઈએ બધાને મળીએ. ગઈશ તો સામે વરાજાની એન્ટ્રી થઈ છે આ બાજુ અને દુલ્હન જો સામે વાટ જોવે છે અહીંયા બેઠી. ગઈશ તો માયરા સિસ્ટમ મેં તમને કીધી હતી ને એમ જ છે. વચ્ચે આવી ગયું છે માયરું બરાબર. સ્ટેજ સામે છે પણ હવે ત્યાં કોઈ મેરેજ કરતા નથી. વચ્ચે માયરું લઈ અને ચારે બાજુ છે ને બેઠક કીધી. છોકરીવાળા ઓલી બાજુ બેસે અને છોકરાવાળા આ બાજુ બેસે. પણ હવે એવું જ થઈ ગયું છે. એવું થઈ ગયું ને? હવે બધે એ રીતનું તારા લગ્ન આ રીતે કરવા ને? હા, આ રીતે જ તો કેટલી વાર હોય તો હવે હજી વાર છે. વાર છે હજી વાર છે. કન્ફર્મ. Confirm. પ્રેશર છે એટલે કઈ નથી કહેતો ને કઈ. લઈ. એમાં એવું છે, ઓલું પહેલા તો એક બાજુથી જ જોવા હા બસ ચારે બાજુ છે. સાચી વાત છે. ગઈશ તો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંથી છે ને સૂપ લઈ લીધું છે. તો ચાલો હવે સૂપથી સ્ટાર્ટ કરીએ. જો કે મારે તો સૂપ જ પીવું છે. જનકભાઈ સૂપ લઈ લીધું. જનક મસ્ત છે. જો સામે પાવ પડ્યા છે. મેં જોયું ને પહેલા હા મને લાગ્યું કે ખાવાનું છે હા. આની એમ શું પારે હા. પણ એ શોપીસ ની છે. શોપીસ નું છે એટલે હું તને ખબર કહું પડી. છું શોપીસ છે આમ ભાઈ. જોઈને તો તમને એમ જ લાગે કે ખાવાનું છે. ઓરિજિનલ છે એમ. આ વિદેશમાં આ રીતનો પાવ હોય ને એ હા process જો આમાં છે ને આ ટોપલીમાં હા. સેમ ટુ સેમ એવું જ લાગે કેમ. ગઈશ તો ફાર્મમાં છે ને મસ્ત એલિવેશન ગોઠવેલું છે. જોરદાર એકદમ ડેકોરેશન એક નંબર. અને અહીંયા જો એકદમ આમ ટ્રેડિશનલ શું કહેવાય જનક આને? એકદમ ટ્રેડિશનલ આમ તો ઝૂંપડી જેવું લાગે છે. ઝૂંપડી જેવું લાગે છે ભાઈ. મસ્ત જોરદાર શું છે. કહેવાતું હોય ને, હા. શું કહેવાય ને ઈ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરી દેજો ભાઈ. જનકભાઈ એવું કહે છે એટલે જનકભાઈને એનો જવાબ મળી જાય બરાબર. ચાલો ભાઈ સરસ ગુડ. જનક આ પાછું આવ્યું જો હવે નહીં ભૂલ થાય. હા ના ના ભૂલ થઈ હતી. મારે તો એવું કઈ મને તો ખબર જ હતી. આ તો શું મને નથી ખબર. મેં કીધું એ શું પારે છે. ના ના જો ભાઈ આમ આમ જો છેતરામણી ઓફર આ પાવ જેવું જ થાય. જો પાવ જો પાવ એક્ઝેક્ટ એકદમ રિયલ જ લાગે. આવો એકદમ કમ્પ્લેટ. જો અહીંયા મસ્ત ભજીયા છે ભાઈ જોરદાર. ગરમા ગરમ છે. બટેકાપુરી ભજીયા મરચા સરસ. ચાલો ભાઈ ગઈશ તો રાતના 11:30 વાગી ગયા ફાઇનલી. શોપ તો નહીં પણ મેરેજ માંથી છે ને ઘરે આવતા રહ્યા. આ સ્કૂલે શાક નતું ખાવું હા તો એક ભાઈ હતા ને શાક મેં કીધું હા થોડું તેને એક જ ટીપું દીધું ખાલી ઓ બાપરે એવું છું. પછી એક ટીપું ખાઈ ગયો હા. પછી ભાઈ નાની અનુભવ મારે રમવો છે હા. પછી કીધું હવે લ્યો પાછું પછી લીધું એને એવું બાપરે એવું છે. એનું શાક હતું? સેવ ટમેટા સેવ ટમેટાનું. અને પૂરી 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 પડે. મેં એને કઈ ભળાની કોમ્બિનેશન ન થાય એવું જ આપે છે. કોઈ દી ગાજરનો હલવો આપ્યો નહીં એક દિવસ જ આપ્યો છે કાલનું તાર લંચ બોક્સમાં ગાજરનો હલવો નાની ડબ્બીમાં નાખ દેશે ને ઓલામાં ગરમ કરજે ગરમ નહીં રહી બટાને ગાજરનો હા હલવો. પણ બોલ પછી બીજું બીજામાં ઓલી બીજું શું નાખવું તને ઓલો ચેવડો બનાવ્યું હોય એ તો તને ચેવડો બનાવ્યો હોય ભાઈઓ તારા માટે સ્પેશિયલ બનાવ્યો. અન- હારો બીનો છે હા સરસ. લે પીનો તારી મહેનત વસૂલ. ઓય દીકરાને ભાવે એવો જ ઓય બનાવો. રાઈટ. આ જમવા ગયા ને હા. જમવા બેઠા હતા હા. ને એ જ વાત થતી હતી હમ એ હું કાંક હેતાંશે કીધું કે કાંઈ સારું નથી કે એમ કે હું હેતાંશે કીધું તું કાંઈ હારું બનાવતી નથી ખાલી ઈ ઓલી નહીં કાંક હું કાંક બને ને તો કે ઈ કાંઈ સારું એટલે હું કે ખબર ઈ કે ઈ બેને એમ કીધું ઈ આપણા વિડિયા જોતા છે હા. ઈ કે તને થોડું ઈ કે મોળું ભાવે ઈ કે તાર મમ્મી બનાવે છે કેવું ટેસ્ટી સાચી એટલે તને મોળું ન ભાવે ને ઈ કે. હા. તે હેતાંશ કે ઈ કે કાંઈ નથી કે મારી મમ્મી મને શાક ને ભાખરી જ બનાવે છે બીજું કાંઈ નથી બનાવતી એમ એટલે મેં કીધું હેતાંશ તું એમ કહેશો કે તમે શાક ભાખરી બધા એવું કે તમે રોટલા જ નથી ખાતા એમ મેં કીધું યતનભાઈ જેવું છે એવું કીધું. એ કે તું તાર મમ્મી તને મોડું કોઈ દી નથી કરાવ્યું એટલે મેં કીધું, સાચી વાત છે મેં કોકની ઘર જમવા ગયા હોય ને મેં કીધું કાંઈક આમ તેમ જરીક ટેસ્ટમાં હોય ને તો તરત એમ કે મમ્મી આ હાવ કે એવું જ મારે પાછું છે ને જાહેરમાં કહી દે. હા મેડમ, આને છે ને બોલાવવા શાંત પડે. રાખવો પડે એવું થાય. મારી હારે એવું કરે મારે જમવા બેન છે તરત એમ કે કા. મારે ડોળા કાઢવા જ પડે સાનમુનો ખાવા મળ્યા આપો બેન તે જોયું એનું ગોટલું ચડી ગયું તું હા, મેં છે મેં ને જોયું મને હોય, પગ એક પગમાં ગોઠલું ચડી ગયું ઈ છે ને ઓલું મશીન ફેરવવું પડશે એવું લાગે છે. જો આ ગોઠલું છે હા કડક થઈ ગયું છે ઈ.
સાયકલ ચલાવી હતી કે સ્કેટિંગ ચલાવ્યા હતા? કાર ચલાવ કોઈ દી હમણાં ચલાવતો જ નથી કાર સ્વિમિંગ કર્યો તો? કેમાં જ ઓછામાં કોઈ દી હવે મન થઈ ગયો સાવ. સ્વિમિંગ તો શિયાળામાં બંધ હોય. જો અહીંયા ત્યાં ગોટલું ચડી ગયું છે એટલું. ચાલો ગાઈસ, તો હવે હેતાંશભાઈને છે ને પગે થોડુંક વાઇબ્રેશન મશીન મસ્ત મજાનું છે ને એ ફેરવી દઈએ, બરાબર? પછી તો હવે આજના માટે આટલું જ, બરાબર? ચાલો તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય